તો ચાલો હું જાઉં એક વસ્તુ બીજું લાવ્યો છે જમો. હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ છો? તો ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે થઈ ગયા છીએ. તો ગાઈઝ અત્યારે હવે હે કબૂતર આવ્યું જો, કબૂતર કબૂતર જુઓ કબૂતર હે અમે ઘર જુઓ ગાઈઝ કેટલા બધા કબૂતર છે. કઈ હા તો ના આવે ને. તો ગાઈઝ મસ્ત સવાર થઈ ગઈ છે ને હું રેડી થઈ ગયો છું. તો મને તો લાગે છે ભૂખ, પણ હવે એક કામ છે તો પહેલાં એક કામ છે તો પહેલાં એ પતાવી લઈએ આપણે. તો પહેલાં મારે જવું પડશે મારી બાઇકને ખવડાવવું પડશે પહેલાં, તો પછી મારે ખાવું પડશે કેમ કે પેટ્રોલ પુરાવા જવું છે અત્યારે. તો ચાલો પહેલાં હું પેટ્રોલ પુરાવી આવું, પછી આવીને પોતે ખાઈ લઉં કેમ કે મને હવે ભૂખ લાગી છે. પણ પહેલાં બાઇકનો આપણે કરીએ પછી. તો ચલો બન્યા રહો વિડીયોમાં. હે તમારું ખાવાનું વાર લાગશે. ઓકે તો વાર લાગશે તો ચાલો પહેલાં એમ બીજું કામ છે બધું બતાવી દઈએ, પછી આવીને નાસ્તો કરીશું. તો બન્યા રહો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હું જાઉં ને પેટ્રોલ પુરાઈને આવું. બરાબર, હા હા વાંધો નહીં. હું પેટ્રોલ પુરાઈને આવું પછી બનાવજે. તો ચલો ગાઈસ જઈએ આપણે. બાઇકમાં પેટ્રોલ પતી ગયેલું કાલ રાતનું. તો અત્યારે તો હું કેવું ધીમે ધીમે ચલાવીને લાવ્યો અને પંપે આવી ગયો તો પેટ્રોલ પુરાવી લીધું છે હવે. તો હવે જઈશું બીજું મારા કામ છે તો ત્યાં જઈશું. એ કામ પતાવી પછી ઘરે જઈએ. તો બન્યા રહ્યો વિડીયોમાં. અત્યારનું વાતાવરણ જુઓ કેવું છે. આમ છોટા છોટા પડે છે વરસાદ. કંઈ નક્કી નહીં આવી જાય ગમે ત્યારે. તો જલ્દી જલ્દી કામ પતાવીએ અને ઘરે જઈએ. હું ઘરે આવી ગયો છું સામાન લઈને બધું જે લાવવાનું હતું એ. તો હવે જો બધું બનાવવાનું ચાલુ છે. બધું નહીં શું બનાવે છે સાબુદાણાની ખીચડી. તો ચાલો બીજું કે જે કંઈક છે થોડું. હું ગયો હતો સામાન લેવા તો એક વસ્તુ બીજું લાવ્યો છે જમવા ખાવા માટે. તો નાસ્તા માટે લાવ્યા છો આપણે દેખો સમોસા મસ્ત. તો ચાલો ખાઈ લઉં. તો ચાલો ખાઈ લઈએ સમોસા પછી બીજું કામ થશે કેમ કે પહેલાં તો મને લાગે છે ભૂખ. બરાબર, તો ચાલો ખાઈ લઈએ. નાસ્તો રેડી છે. તો જો સાબુદાણાની ખીચડી બનાવી છે. તો ચાલો ખાઈ લઈએ. સમોસા તો ખાઈ ગયા અમે. હવે સાબુદાણાની ખીચડી ખાઈએ પાછા. ખાટ કરવાનું બીજું કશું નહીં. જો નાસ્તો કરી લીધો છે તો હવે આપણે જઈશું કઈ મંદિરે. તો ચલો તમને પણ દર્શન કરાવું. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં. નીકળીએ આપણે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે. ઘરે આવી ગયા છે અને અમારે બીજું કામ હતું એ કામ પર જોડે જોડે પતાવી દીધું. તો અમે મંદિરે જઈને દર્શન કર્યા. પછી ત્યાંથી અમારા ફ્રેન્ડના ઘરે ગયા જરીક વાર ઉપર પછી ત્યાંથી નીકળ્યા. તો બીજું કામ હતું વચ્ચે પાણી ભરવાનું હતું બોટલ ભરી લીધા. પછી જઈને આવી જાય એક જ ધકે બધું કામ પતાવી દીધું. હવે બીજું એક એવું કામ છે કે એવી જગ્યાએ મારે કામથી જવાનું છે તો ત્યાં જઈશ. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. અત્યારે કેવું થયું કે અમે છે ને જમવા બેઠા હતા. જમવા ટાઈમ થઈ ગયો એટલે તો જમવા બેઠા તો હું મારા વાઈફ બંને હતા. અમે જમી લીધું. જમીને પછી બધું મૂકી દીધું. પછી મને એકદમ લાઈટ થઈ ગયા વિડીયો તરવાનો તો રહી ગયો. તો પછી તો કંઈ નહીં પછી ક્યાંથી શું કરવાનું. જમી લીધું બધું મૂકી દીધું પછી તો પાછા થોડા બધું કરવાનું. એ કંઈ કરીને પછી મૂકી દીધું બધું. તો હવે તો કંઈ નહીં મારે કેવું એટલું શૂટ ના થયું બીજું કંઈ નહીં. તો હવે બેઠા છે હવે શાંતિથી આરામ કરીએ. અને મારે તો હવે નોકરી જવાનો ટાઈમ થયો છે થોડી વારમાં. તો પછી નોકરી જઈશ. અને બીજું એ કે તમને મારા વિડીયો કેવા લાગે છે બ્લોગ કોમેન્ટ કરો તો મને થોડીક આઈડિયા આવે. મને એમ થાય કે ના બધાને ગમે છે વિડીયો. જે હોય તે તમને ગમે કે નહીં ગમતા જે હોય કોમેન્ટ કરો. અને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવો કેમ કે આપણે તમારા સાથ સપોર્ટથી જ આપણે આગળ વધી રહ્યા છીએ. તો વિડીયો આપણે સપોર્ટ બનાવી રાખજો. તો ચાલો મળીએ પછી. તો અત્યારે પાછું વાદળ ચડીને આવી ગયું છે જુઓ કાળું કાળું. તો કંઈ કહેવાય ને હવે મારે નોકરી જવાનો ટાઈમ થયો છે. અને હવે વરસાદ પાછો આવે છે. ચાલો ખબર નહીં હવે શું થશે. મારે રેનકોટ પહેરીને બહી જવું પડશે. તો કંઈ નહીં હવે જોઈએ શું થાય. નહીં વરસાદ આવે કે નહીં આવતો. આવે તો સારું જ ગયું. ગરમી એવી લાગે છે યાર.
કંઈ ગમતું નહીં. પછી કાળ તો રાતે પડ્યો, બહુ પડ્યો. અને હવે આવે તો સારું આજે વરસાદ, તો કેવું થોડું ઠંડક થાય ને મજા આવે. એટલે અત્યારે થઈ ગઈ છે રાત અને અમે જમવા બેઠા છે. તો જો શું છે જમવામાં, તો જમવામાં બનાવ્યું છે સેવસર. તો અમે બે ગયા છે જમવા, તો ચાલો જમી લઈએ પછી મળીએ આપણે. સેવસર બનાવ્યું છે મસ્ત, ટેસ્ટી. તમારે ખાવું હોય તો બોલજો, કોમેન્ટ કરજો. એવું છે એવું મસ્ત. અમે અત્યારે જમી લીધું છે. આપણે આ બ્લોગને આજે એન્ડ કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.